લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ પાક નુકસાન સહાય વિશેષ વળતરના ઠરાવથી ખેડૂતોએ કરી હોળી. પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે કલેક્ટર કચેરીમાં ઘર્ષણ, ઠરાવ સળગાવવામાં આવ્યો. 76,000થી વધુ ખેડૂતો સહાયથી વંચિત. માત્ર કપાસના પાકને સહાય આપવાનું કરાયું છે ઠરાવ અને ફોર્મ પણ ફરી ભરવાનું કરવામાં આવ્યું છે ઠરાવ. ભારે રોષ ફેલાયો છે. તાત્કાલિક ફોર્મ ભરવાની પ્રક્રિયા રદ કરવામાં આવે અને તમામ પાકોની નુકસાનીની સહાય ચૂકવવામાં માંગ કરવામાં આવી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગત ચોમાસાની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ થયો હતો અને લગભગ તમામ ગામડાઓની અંદર તમામ ખેડૂતોના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા. ત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું, સરકારે એક વળતરની જાહેરાત કરી, પણ એ જાહેરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના સગા વાલાઓને એ વળતર ચૂકવી દીધું અને જે સાચા ખેડૂતો હતા, સાચા ખેડૂતો રહી ગયા છે. 50% કરતા વધારે ખેડૂતોને વળતર ચૂકવવાથી વંચિત કરી દીધા. હજારોની સંખ્યામાં એની સામે સુરેન્દ્રનગરની અંદર આંદોલનો થયા અને ત્યારે આજે સરકારને ફરીથી એક વળતરના પેકેજની જાહેરાત કરવાની ફરજ પડી છે. પરંતુ આ જે જાહેરાત કરી એની અંદર સરકારે ફરી જે ભાજપની મથરાવટી મેલી છે એ પ્રમાણે આની અંદર માત્ર કપાસના પાકને અને એ ઓક્ટોબરની અંદર 2024માં જે આપેલું હતું એના નુકસાનીનું જ વળતર ચૂકવવાની વાત કરી. એના કારણે આખા જિલ્લાના ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે કે જે ખેડૂત તલ ઉગાડે છે, જુવાર ઉગાડે છે, જે બાજરો ઉગાડે છે, જે ડાંગર ઉગાડે છે કે પછી એરંડો ઉગાડે છે, એ ખેડૂતોને શું વાંક છે? આજે તલ, એરંડો તો પાણીથી ખૂબ સેન્સિટિવ પાકો છે. થોડું પણ વરસાદ વધારે વાવે તો એ પાકો બળી જાય છે. ત્યારે સરકારે બધા જ ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. એની વિરુદ્ધની અંદર આજે ખૂબ મોટી સંખ્યાની અંદર જિલ્લાભરના ખેડૂતો કલેક્ટર કચેરીની સામે આજે આંદોલન કરી રહ્યા છે, ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે સરકારને આ બાબતે ઝૂકવું પડશે અને જે ગત ચોમાસાની અંદર 1,78,000 જે ખેડૂતોએ જે અરજી કરી હતી એમાં જે કોઈ બાકી રહી ગયા હતા 74,000 ખેડૂતો, એ બધા જ 74,000 ખેડૂતોને સરકારે વળતર ચૂકવવાની ફરજ પડશે અને ચૂકવવું જ જોઈએ, કારણ કે ખેડૂત આપણો અન્નદાતા છે ને આપણું પેટ ભરે છે. વળતર નહીં ચૂકવે તો ગામડે ગામડે, શહેરે શહેરે આંદોલન થવાના છે અને આમાં ખેડૂતો એક વખત ખેડૂતોનો જે જઠારગની જે જાગી ગયો ને તો ગમે એવી મોટી સલ્તનતો, ગમે એવી મોટી સરકારો હશે તો આની સામે ટકી શકશે નહીં. ખેડૂતોની સામે ક્યારેય કોઈ સરકારો ટકી શકી નથી. ભારતીય જનતા પાર્ટીનું ઘમંડ 7મા આસમાને છે, પણ એનું ઘમંડ માત્ર ને માત્ર ખેડૂતો ઉતારી શકે. સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂત હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસ પક્ષ વતી આજે ખેડૂત આંદોલન વળતર માટેનું કરી રહ્યા છે. ગત ચોમાસામાં જે અતિવૃષ્ટિ થયેલી, એ અતિવૃષ્ટિની અંદર સરકારે જે જિલ્લાઓને 33% કરતા વધારે નુકસાનગ્રસ્ત જાહેર કર્યા છે, એ જિલ્લાઓમાં SDRF અને NDRFની જોગવાઈઓ મુજબ વળતર આજ સુધીમાં ચૂકવાઈ જવું જોઈતું હતું, પરંતુ સરકારની અને અહીંયા બેઠેલા કેટલાક શાસકોની, વ્યક્તિગત કેટલાક પદાધિકારીઓની મિલીભગતના કારણે માત્ર કેટલાક તાલુકાઓની અંદર વત્તે ઓછે અંશે વળતર ચૂકવાયું છે. કેટલાક તાલુકાઓને જાણી જોઈને ઇગ્નોર કરવામાં આવ્યા છે. જે જગ્યાએ વળતર ચૂકવાયું છે એ જગ્યાઓમાં પણ SDRF, NDRFની જોગવાઈઓ મુજબ ચૂકવાયું નથી. એટલે દરેક બાબતોનો હિસાબ લેવા માટે અમે આના પહેલા પણ ખેડૂતોની રેલી કરીને રજૂઆત કરી હતી. એ રેલીના અનુસંધાને આજે મંજૂર તો કર્યું, પણ એ મંજૂર કર્યું એ તે વિવાદાસ્પદ થઈ શકે એ પ્રકારે કર્યું છે. માત્ર કપાસ માટે મંજૂર કર્યું છે. પાછલી તારીખોની અસરથી કોઈ તલાટી એવા દાખલાઓ આપનારા નથી અને એના કારણે ખેડૂતોની અંદર જે અસંતોષ ઊભો થઈ રહ્યો છે, છેલ્લા 2 દિવસથી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ગામડે ગામડે ફરીને ખેડૂત આંદોલનમાં નહીં જોડાવા માટે, અને ત્યાં સુધી કે ભાજપ તો ના પાડે તો સમજી શકાય, કારણ કે એમની સરકારની વિરુદ્ધમાં છે. આમ આદમી પાર્ટી ગામડે ગામડે મિટિંગો કરીને કહી રહી છે કે આંદોલનમાં ન જોડાવવું. કયા કારણોસર આવું થઈ રહ્યું છે ખબર નથી, પરંતુ ખુલ્લી રીતે બંને સાથે મળીને આ આંદોલનનો વિરોધ કરી રહ્યા છે. જે ઠરાવ કરવામાં આવ્યો હતો
એ ઠરાવ પ્રમાણે 50% ખેડૂતોને જો પૈસા આપવામાં આવતા હોય અને એ કપાસ ખાના વાવેતર કપાસના વાવેતર છે એના જ પૈસા ચૂકવાય છે કે ત્યારે એરંડા તુવેર નતા, તો અત્યારે 2025માં જે નવો ઠરાવ કરીને એવું કહેવા માંગે છે કે ખેડૂતોને કપાસના જ પૈસા આપવાના છે, તો આ કઈ રીતે ચાલે? એક ખેડૂતને ગોર ને એક ખેડૂતને ખોર, આ કેવી નીતિ લાવી સરકાર? સરકાર સાંભળી લો, આ જો ખેડૂતો જાગી ગયા તો આવનારી ચૂંટણીની અંદર તમને પણ લાઈનમાં ઉભા કરીને તમને પણ ગામની અંદર ભગાડી છે બધાએ. એટલે આ ખેડૂતો છે, ખેડૂતો સાથે અન્યાય ના કરશો. ખેડૂતો ધારશે તો તમને આ સત્તા પર બેસાડ્યા છે તો સત્તા ઉપરથી કાઢી પણ શકે છે. આ ઠરાવ બાબતે જે સરકાર કલેક્ટરશ્રીને જિલ્લા વિકાસ કલેક્ટર સાહેબને અમે મળ્યા અને જે અમે આવેદન પત્ર આપ્યું એ આવેદન પત્રને માન આપ્યું નથી, એટલે અમે આ ઠરાવની અહીં કલેક્ટર કચેરીની અંદર જ બધા ખેડૂતો મળીને હોળી કરવામાં આવી છે. આ જે સરકારશ્રીએ કૃષિ પેકેજ ઓક્ટોબર 2024 રજૂ કર્યું છે એના વિરોધમાં આજે સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીની સામે ખેડૂતો અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. અમારી મુખ્ય બે માંગણી છે કે જ્યાં કૃષિ પેકેજમાં એવું સ્પષ્ટ સરકારે ઉલ્લેખ કર્યો છે કે ફક્ત કપાસના પાકમાં થયેલ નુકસાનનું જ વળતર આપવામાં આવશે. આવી જ્યારે પુનઃ વાત કરવામાં આવી હતી, પહેલા જ્યારે કૃષિ પેકેજ ડિક્લેર કર્યું હતું ત્યારે કોઈ પણ પ્રકારની આવી વાત નથી, તેમાં બધા પાકોને આવરી લેવામાં આવ્યા હતા અને જે કૃષિ પેકેજ સરકારશ્રીએ ડિક્લેર કર્યું એમાં 50%થી પણ વધારે ખેડૂતોને કૃષિ પેકેજથી વંચિત રાખવામાં આવ્યું છે. ત્યારે હું સરકારશ્રીને આપના માધ્યમથી સ્પષ્ટ પૂછવા માંગુ છું કે કોના ઇશારે ને કોના પાપે ખેડૂતો વચ્ચે ભાગ પાડવાનું પાપ કરવામાં આવ્યું અને કોના ઇશારે અને તંત્રના કયા અધિકારીઓના ભાગે 50%થી પણ વધુ ખેડૂતો એને પોતાના નિયત સમય મર્યાદામાં જ્યારે અરજી કર્યું એમાં 50% ખેડૂતોને સહાય મળે અને 50% ખેડૂતો વંચિત રાખવામાં આવે, આવું તો કોને કર્યું? અને બીજો મારો સંસદનો પ્રશ્ન એ છે કે જ્યારે સરકારશ્રી ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં કૃષિ પેકેજ ડિક્લેર કરે છે એની પણ નિયત સમય મર્યાદા અરજીઓની 25 તારીખથી લઈને 30 તારીખ રાખે છે, તો ત્યારે હવે આ નવું પેકેજ ઓક્ટોબર 2024 થઈ અને ખેડૂતોની મશ્કરી કયા આધારે? એટલે સરકારશ્રી આ મશ્કરી બંધ કરે, નિયત સમય મર્યાદામાં જે ખેડૂતોએ અરજી કરી છે અને જેમને મળવાપાત્ર પોતાનો હક અને અધિકાર છે એ ત્વરિત એક્શનથી આપે, અન્યથા સમગ્ર જિલ્લાના એક ગામડા સુધી આ લડતને લઈ જવામાં આવશે.